યુવરાજસિંહ ભગુભા જાડેજા। અમે અત્યારે આવકનો દાખલો કઢાવવા આવ્યા છીએ, એટલે બધી અત્યારે લાઈન છે, બધું કામ બધું વ્યવસ્થિત છે, બધે અત્યારે લાઈનમાં ઊભા છીએ। ફોર્મ બધું ભરાઈ લીધું છે, આ ફોર્મ ત્યાં દેવાનું છે। મારું નામ વિમલ રસિકલાલ જાની છે। હું આ આવકના દાખલા માટે અહીંયા ઊભેલો છું। જાણે કે આપને 10% આનામાં જે મળે છે સીટ રેશિયો, એ જે આવકના દાખલા પછી જ એ આપણે સીટ રિઝોલ્વ કરી શકીએ એમ છીએ। તો એના માટે અહીંયા લાઈનમાં સવારથી ઊભા છીએ। કાંઈ તકલીફ પડે છે? નહીં, આમ તો કામમાં તો વ્યવસ્થિત છે કે જે સવારના આપી છે, તો બપોર પછી લગભગ સમથિંગ એ લોકો ટ્રાય કરે છે કે આપી શકીએ, કે જેનો ઉપયોગ આપણે કરી શકીએ બીજે દિવસે ક્યાંય ફોર્મ ભરવા માટે। હાલ ખાસ કરીને રિઝલ્ટ 10મા અને 12માનું રિઝલ્ટ આવ્યું, એના પહેલાં આરટીઈના ફોર્મ ભરાતા હતા। એટલે અથવા તો અગ્નિવીર કે એન્જિનિયરિંગ જેવા જુદી જુદી કોલેજોના એડમિશન થતા હોય, તો આવા ટાઈમમાં સામાન્ય રીતે જાતિના પ્રમાણપત્રો, ક્રિમી લેયર, નોન ક્રિમી લેયરની પ્રમાણપત્રો અથવા તો ડોમિસાઇલ સર્ટિફિકેટ, આવકના દાખલા, આવા જુદા જુદા પ્રકારના દાખલાઓની જે જરૂરિયાત રહેતી હોય એ મામલતદાર કચેરી દ્વારા આપવામાં આવતા હોય છે। જામનગર શહેરની વસ્તીના હિસાબથી ગણીએ તો જામનગર સિટીમાં એક મામલતદાર કચેરી છે, અને મામલતદાર કચેરીમાં આશરે 250થી 300 જેટલા આવકના દાખલા અને 150 જેટલા આવા જુદા જુદા પ્રકારના દાખલાઓ આપવામાં આવે છે। દરરોજ આવતી અરજીઓનો નિકાલ રેગ્યુલર કરવામાં આવે છે। સાંજના સમયે અરજદારને હાથોહાથ જ એમની અરજી અને પ્રમાણપત્રો છે એ આપી દેવામાં આવે છે, અને શક્ય હોય ત્યાં સુધી આ પ્રક્રિયામાં જે પણ અરજદાર છે એ હેરાન ના થાય, એમની જો કંઈ ક્વેરી હોય તો એમને ત્યારે ને ત્યારે સોલ્વ કરી આપીને પણ અમે આ પ્રમાણપત્રો છે એ ઇસ્યુ કરતા હોઈએ છીએ।